નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? ફરીવાર આપણે આપણી યુટ્યુબ ચેનલ એકલવ્ય જ્ઞાન સારથીના માધ્યમથી ગુજરાતની કળા અને સંસ્કૃતિ અને વારસાના જે અભ્યાસક્રમ આપેલો છે એમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે મિત્રો? તો જોઈએ મિત્રો, સૌપ્રથમ પહેલાં એનો અભ્યાસક્રમ જોઈ લઈએ. કયો અભ્યાસક્રમ છે? ગુજરાત સરકાર દ્વારા જે પણ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે તેમાં ગુજરાતની કળા અને સાંસ્કૃતિક વારસાનો અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની અંદર જોઈએ તો વિવિધ કળાઓનો સમાવેશ થાય છે. પહેલી જોઈએ તો મિત્રો એની અંદર છે સંગીત કળા, નૃત્ય કલા, નાટ્યકળા, ચિત્રકળા, કાષ્ઠકળા, હસ્તકળા, શિલ્પ અને સ્થાપત્ય કળા. મિત્રો, આ જે કળાઓ છે એ કળાઓનો બધાનો વિગતવાર આપણી યુટ્યુબ ચેનલમાં મુદ્દા વાઇઝ કરવામાં આવશે. બરાબર છે મિત્રો? તો આજે અને તેમ એ જોઈશું. ત્યારબાદ જે કળા આપેલી છે એ કળાનો ઉદ્ભવ અને વિકાસ, કળાની વર્તમાન પરિસ્થિતિ વિશેની વાતો કરીશું. જે પણ કળા આપવામાં આવેલી છે એના સ્થળો અને એ કળા કયા વ્યક્તિ સાથે સંબંધિત છે એ વ્યક્તિત્વની પણ વાત કરીશું. કઈ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે કામગીરી, એ સંસ્થાઓની બી માહિતી મેળવીશું. અને સામાજિક અને સંસ્કૃતિમાં આ કળાઓ દ્વારા શું પ્રદાન આપવામાં આવ્યું છે તેની પણ ચર્ચા કરીશું. બરાબર છે મિત્રો? સિલેબસમાં આગળ જોઈએ તો બીજી વાત કરીશું. સિલેબસમાં આગળ છે મેળાઓ, ઉત્સવો, તીર્થસ્થાનો, સાહિત્ય, ભાષા અને બોલી, ખાનપાન અને રહેણીકરણી, ધર્મ અને ધાર્મિક બાબતો, સંત પરંપરા, પુસ્તકાલય અને સંગ્રહાલય વિશેની માહિતી, આદિવાસી સંસ્કૃતિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, પરીક્ષાની અંદર અવારનવાર આદિવાસી સંસ્કૃતિ ઉપર પ્રશ્નો પૂછાતા હોય છે. માટે મિત્રો આવનાર પરીક્ષા PSI, STI, બરાબર છે, ગૌણ સેવા, દરેકમાં આ જે માહિતી છે ગુજરાતની કળા અને સાંસ્કૃતિક વારસાની એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત બની જાય છે. બરાબર છે મિત્રો? તો આપ સૌએ આ માહિતી ધ્યાનપૂર્વક જોવી. ચલો મિત્રો, તો ચાલુ કરીએ ગુજરાતની કળા અને સાંસ્કૃતિક વારસાના અભ્યાસક્રમની વાત કરી લઈએ. સૌ પ્રથમ મિત્રો આપણે મેળાઓની વાત કરીશું. મેળાઓ, બરાબર છે? તો મેળાઓની વાત કરવા માટે ગુજરાતના મેળાઓની વાત કરીશું. બરાબર છે મિત્રો? તો સૌ પ્રથમ મેળા શબ્દ અથવા મેલક શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ અમરસિંહના ગ્રંથ અમરકોશમાં થયેલો હતો. સેન્ટેન્સ પૂછાય ક્યારેક તો આપણને ખબર હોવી જોઈએ. સેન્ટેન્સ બેઝ ક્વેશ્ચન આવતા હોય મિત્રો, સેન્ટેન્સ બેઝ ક્વેશ્ચનની અંદર આ વસ્તુ આપેલી હોય તો આપણને ખબર હોવી જોઈએ કે મેળા શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ અમરસિંહનો જે ગ્રંથ હતો અમરકોશ તેમાં થયેલો હતો. અમરસિંહ એ કોના સમયગાળામાં થઈ ગયા? તો ચંદ્રગુપ્ત IIના સમયગાળામાં થઈ ગયા. મિત્રો, આપણે ઇતિહાસમાં ભણીશું ત્યારે આ વસ્તુની વાત કરીશું. બરાબર છે મિત્રો? ગુજરાતની અંદર 1500 કરતાં પણ વધુ મેળા ભરાય છે. કેટલા મિત્રો? 1500 કરતાં પણ વધુ મેળાઓ ભરાય છે, જેમાં દરેક જાતિ પ્રમાણેના અલગ અલગ મેળાઓનો ઉલ્લેખ આપણા સાંસ્કૃતિક વારસામાં જોવા મળે છે. સૌપ્રથમ મિત્રો જોઈએ તો પારસી મેળાઓ. આખા ગુજરાતમાં પારસી મેળો એક જ ભરાય છે મિત્રો. એ ક્યાં ભરાય છે? ઉદવાડામાં ભરાય છે. બીજો મિત્રો ખ્રિસ્તીઓનો એક જ મેળો ભરાય છે. એ પણ મિત્રો ક્યાં? ખંભોળા જ આણંદ ખાતે ભરાય છે. મિત્રો, આ બંને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, યાદ રાખી દેજો. બાકી તો મિત્રો હિન્દુઓના કુલ 1293 મેળાઓ ભરાય છે, મુસ્લિમોના 175 મેળાઓ ભરાય છે,
21 જૈન મેળાઓ ભરાય છે, લોકમેળાઓ એવા 14 ભરાય છે અને ધંધાદારી મેળાઓ 13 ભરાય છે. આમ મિત્રો ગુજરાતમાં અંદાજે 1500 કરતાં પણ વધુ મેળાઓ ભરાય છે મિત્રો. એટલે મિત્રો આ ફેક્ચ્યુઅલ ડેટા છે, એ યાદ કરી લેજો. અને મિત્રો બીજો બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે મેળા શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ અમરસિંહના ગ્રંથ અમરકોશમાં થયો હતો. બરાબર છે મિત્રો. આગળ જોઈએ. આપણે વાત કરીએ એમ સૌથી વધુ મેળાઓ કયા જિલ્લામાં ભરાય છે? તો સુરત જિલ્લામાં, પછી ત્યારબાદ વડોદરામાં અને પછી પંચમહાલ જિલ્લામાં ભરાય છે. તો આપણે ક્રોનોલોજી જોવા જઈએ તો સુરત, ત્યારબાદ વડોદરા અને ત્યારબાદ પંચમહાલ. બરાબર મિત્રો. સૌથી વધુ સુરત, ત્યાંથી ઓછા વડોદરા અને ત્યારબાદ પંચમહાલમાં ભરાય છે. બરાબર છે મિત્રો. આગળ જોઈએ. સૌથી વધુ મેળા શિવજી ભગવાનના ભરાય છે, ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાનના અને ત્યારબાદ માતાજીના ભરાય છે. મિત્રો ફેક્ચ્યુઅલ ડેટા છે. સૌથી ઓછા મેળા ડાંગ જિલ્લામાં ભરાય છે. કચ્છ જિલ્લામાં એક જ દિવસ માટે સૌથી વધુ મેળા ભરાય છે. એક જ દિવસમાં સૌથી વધુ મેળા ભરાતા હોય એવો કયો જિલ્લો છે? તો કચ્છ. બરાબર છે મિત્રો. જ્યારે પણ સેન્ટેન્સ બેઝ ક્વેશ્ચન પૂછાય અથવા ફેક્ચ્યુઅલ ડેટા પૂછાય તો આપણને આટલી માહિતી ખબર હોવી જોઈએ. અને સૌથી વધુ મેળા શ્રાવણ અને ભાદરવા મહિનામાં ભરાય છે. આ ફેક્ચ્યુઅલ ડેટા છે, તમને બધાને ખબર હોવી જોઈએ. મિત્રો એક બીજો બી કન્સેપ્ટ તમને કહી દઉં, તમને બધાને ખબર જ હશે. બરાબર છે. આ એકમ, આ પૂનમ, આ અમાસ. બરાબર છે મિત્રો. સુદ અને વધનો કન્સેપ્ટ. ચંદ્ર લુનાર કેલેન્ડર પ્રમાણે ચંદ્ર જ્યારે ધીમે ધીમે મોટો થતો જાય અને 15મા દિવસે સંપૂર્ણ ચંદ્ર દેખાય ત્યારે પૂનમ કહેવાય. તો મિત્રો જે આ શરૂઆતથી જે ધીમે ધીમે મોટો થયો એ અને પૂનમ આવી ત્યાં સુધીનો સમયગાળો કહેવાય સુદ. ત્યારબાદ ચંદ્ર ધીમે ધીમે ઘટતો જશે અને અમાસના દિવસે ચંદ્ર દેખાશે નથી. બરાબર છે. આ જે સમયગાળો કહેવાય એને વધ. એટલા માટે જાણવું જરૂર છે મિત્રો. ઘણા મેળાઓ સુદના દિવસે ગણાશે અને ઘણા મેળાઓ વધના દિવસે ભરાશે. એટલા માટે કે મહાવદ તેરસ, એટલા માટે મિત્રો કે મહાવદ તેરસના દિવસે શિવરાત્રિનો મેળો ભરાય છે. બરાબર છે. એટલે વદ અને સુદનો કન્સેપ્ટ આપણને ખબર હોવી જોઈએ. આગળ જોઈએ મિત્રો. સૌપ્રથમ આપણે મેળાની વાત કરીશું. માધવપુરનો મેળો અથવા માધવરાવનો મેળો. બરાબર છે. આ માધવપુરનો મેળો અથવા માધવરાવનો મેળો એ બીજા કયા નામે ઓળખાય છે? તો તિકમરાયનો મેળો અથવા તો ગેડ પ્રદેશનો મેળો. મિત્રો તમે ભૂગોળમાં ભણશો તો ખબર પડશે ગેડ પ્રદેશ કોને કહેવાય. બરાબર છે. આપણે ભૂગોળમાં જોઈશું એ ગેડ પ્રદેશ કોને કહેવાય. એ ગેડ પ્રદેશના મેળાને ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય. તો તિકમરાયનો મેળો બીજા કયા નામે ઓળખાય છે? તો આપણને ખબર હોવું જોઈએ. માધવપુરનો મેળો કાં તો માધવરાયનો મેળો કે ગેડ પ્રદેશનો મેળો. બરાબર છે મિત્રો. જોઈએ કયા સ્થળે ભરાય છે. તો માધવપુરનો મેળો પોરબંદર ખાતે ભરાય છે. ક્યારે ભરાય છે? તો ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના દિવસેથી લઈને ચૈત્ર સુદ તેરસ. બરાબર છે. હમણાં જેમ આપણે વાત કરી સુદ અને વધની કન્સેપ્ટ, એમ જે આગળ 13મા દિવસ પૂનમના આગળના જે 2 દિવસ પહેલાં હોય, બરાબર છે, એને કહેવાય તેરસ. એટલે ચૈત્ર સુદ નોમ જે રામનવમી ઓળખાય છે અને તે ચૈત્ર સુદ તેરસ સુધી ભણાય છે. મિત્રો આપને બી ખબર હોય ચૈત્ર સુદ તેરસને ઢોકળા તેરસ કહેવાય છે. શું કહેવાય મિત્રો? ઢોકળા તેરસ. એ ઢોકળા તેરસ એ બળિયાદેવની યાદમાં ઉજવવામાં આવે છે. મિત્રો આ જે સૌરાષ્ટ્રના લોકો હોય એમને ખબર હશે કે ઢોકળા તેરસ કોને કહેવાય. બરાબર છે મિત્રો. આ મેળો ઉજવવા પાછળ આ મેળામાં શું જોવા મળે છે? તો મિત્રો કૃષ્ણ ભગવાન અને રૂકમણી દેવીના લગ્ન વિધિ જોવા મળે છે. બરાબર છે મિત્રો. કૃષ્ણ ભગવાન અને રૂકમણી દેવીના લગ્નની વિધિ જોવા મળે છે. મિત્રો
આ જે માધવપુરનો મેળો છે એનું આયોજન મેર જાતિના લોકો કરે છે મિત્રો. તેમાં શણગારેલા ઊંટો લઈને આ મેળામાં આવે છે. આ મેળામાં અરુણાચલ પ્રદેશ અને મણિપુરની જે મિસ્મી જાતિના લોકો છે એ પણ જોડાય છે અને તેમના દ્વારા પુંગ ચોલમ નામનું નૃત્ય કરવામાં આવે છે મિત્રો. આઈએમપી મોસ્ટ આઈએમપી યાદ કરી લેજો, ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. બરાબર છે કે પુંગ ચોલમ નૃત્ય એ કયા મેળામાં કરવામાં આવે છે? તો મિત્રો આપણને ખબર હોવી જોઈએ. પુંગ ચોલમ નૃત્ય એ માધવપુરના મેળામાં કરવામાં આવે છે અથવા ત્રિકમરાયના મેળામાં કરવામાં આવે છે. અને કોના દ્વારા કરવામાં આવે છે? તો અરુણાચલ પ્રદેશ અને મણિપુરની મિસ્મી જાતિના લોકો દ્વારા પુંગ ચોલમ નૃત્ય કરવામાં આવે છે મિત્રો. પુંગ ચોલમ. બરાબર છે મિત્રો. આ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકની રમતોનું આયોજન કરવામાં આવે છે. બરાબર છે મિત્રો. ગ્રામીણ ઓલિમ્પિક રમતની શરૂઆત ગુજરાત સરકાર દ્વારા 2004-05માં થયેલી હતી, જેની અંદર નવયુવાનોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા આયોજન કરવામાં આવે છે. બરાબર છે મિત્રો. મોસ્ટ આઈએમપી બીજું પણ, આ મેળામાં 2022માં ઓડિશાના લોકોએ ક્ષત્રિયનું નૃત્ય કર્યું હતું. આ પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો કે ક્ષત્રિયનું નૃત્ય કયા મેળામાં કરવામાં આવ્યું હતું? તો 2022ની અંદર ક્ષત્રિયનું નૃત્ય ઓડિશાના લોકો દ્વારા કર્યું હતું. બરાબર છે મિત્રો. આ હતી માધવપુરના મેળાની વાત. મિત્રો જ્યારે પણ મેન્સ પરીક્ષા લખાય, મેન્સ પરીક્ષા, મુખ્ય પરીક્ષા, તો મિત્રો આપણને આટલી માહિતી લખવો તો ઇનફ છે. બરાબર છે. આપણે મિત્રો વર્ગ 3, વર્ગ 1 અને વર્ગ 2ની તૈયારી કરતા હોય તો દરેક વસ્તુ આપણને ડીપમાં ખબર હોવી જોઈએ મિત્રો. બરાબર છે. આગળ જોઈએ. બીજો મેળાનું નામ છે તરણેતરનો મેળો. તરણેતરનો મેળો સ્થળ કેવું હતું મિત્રો? થાનગઢ આ થાનગઢ વસ્તુ મિત્રો એક પરીક્ષામાં પૂછાયેલું હતું. તરણેતરનો મિત્રો કયા તાલુકામાં ભરાય છે? તો થાનગઢમાં. કયો જિલ્લો? તો સુરેન્દ્રનગર. અને તે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં તરણેતરનો મેળો ભરાય છે. મિત્રો ક્યાંથી ભરાય છે? તો ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ. મિત્રો અહીંયા એક માન્યતા છે. કઈ માન્યતા છે? અર્જુન દ્વારા અહીં મત્સ્યવેદ કરીને દ્રૌપદીનો સ્વયંવર જીતવામાં આવેલી હતી. એ માન્યતા અહીંયા માનવામાં આવે છે. અને મિત્રો આ મેળાની અંદર તળપદા કોળી લોકો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેમાં મિત્રો ખાસ કરીને કોળી અને ભરવાડ લોકો જે ખેતીવાડી સાથે સંકળાયેલા છે એ લોકો દ્વારા હુડા રાસ, દાંડિયા રાસ અને ત્રણ તાળી રાસ કરતા જોવા મળે છે. ખબર હોવી જોઈએ મિત્રો, હુડા રાસ, દાંડિયા રાસ અને 3 તાળી રાસ આ મિત્રો કોના દ્વારા? કોળી અને ભરવાડ લોકો દ્વારા કરતા જોવા મળે છે. ક્યાં કરતા જોવા મળે છે મિત્રો? ખાસ કરીને તરણેતરના મેળામાં જોવા મળે છે. બરાબર છે મિત્રો. આ મેળામાં પશુઓનો પ્રદર્શન માટે પણ પ્રખ્યાત છે. અહીંયા પણ મિત્રો આ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું પણ આયોજન કરવામાં આવે છે. ઘણીવાર પૂછાય, નીચે મેળાઓના નામ આપેલા હોય. બરાબર છે. ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કયા મેળાઓમાં કરવામાં આવે છે? એક તો આપણને આગળ જોઈએ કે આમ બરાબર છે, માધવરાવનો મેળો અને બીજો છે તરણેતરનો મેળો. અને આ મેળો મિત્રો પસંદગીના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું નામ પણ છે પસંદગીનો મેળો. મિત્રો આટલી સરસ માહિતી બીજે તમને ક્યાંય નહીં આપેલી હોય, પુસ્તકોમાં પણ નહીં આપેલી હોય, એટલા માટે મિત્રો યાદ રાખી લેજો. આગળ જોઈએ મિત્રો. આજે પસંદગીનો મેળો એટલા માટે કહેવામાં આવે છે, એમાં અપરિણિત સ્ત્રીઓની વિશેષતા અને અપરિણિત પુરુષોની વિશેષતાઓની વાતો કરવામાં આવી છે. એની અંદર મિત્રો અપરિણિત સ્ત્રીઓ જે લાલ અને પીળા રંગના કપડાં પહેરે છે જેને જીમ્મી કહેવામાં આવે છે. બરાબર છે. અને અપરિણિત પુરુષો લાલ અને પીળા રંગનો ખેસ અથવા સાફો પહેરે છે. એમાં પૂર્ણ ઘૂમટ હોય છે. હાથમાં રંગબેરંગી ભરત ગૂંથેલી છત્રી હોય. આ મેળામાં થતું છત્રી નૃત્ય ખૂબ જ પ્રખ્યાત છે. ખબર હોય છે મિત્રો છત્રી નૃત્ય કયા મેળામાં થાય છે? તો તરણેતરના મેળામાં. આ મેળાનું બનેવી બજાર પણ પ્રખ્યાત હોય છે મિત્રો. બરાબર છે. સેમ વસ્તુ અપરિણિત પુરુષોના હાથમાં રંગબેરંગી ભરત ભરેલી ગૂંથેલી છત્રીઓ હોય. અપરિણિત પુરુષોને વર્ણરાગ્ય પુરુષો પણ કહેવામાં આવે છે મિત્રો. આઈએમપી મિત્રો છત્રી બજાર
છત્રી બજાર, છત્રી નૃત્ય, વણરાગ્ય પુરુષો, બનેવી બજાર. મિત્રો આ શબ્દો યાદ કરી લેજો. આ બધા શબ્દો મિત્રો એ તરણેતરના મેળા સાથે સંકળાયેલા છે. કયા મિત્રો કયા મેળા સાથે? તરણેતરના મેળા સાથે સંકળાયેલા છે. અપરણિત સ્ત્રીઓ જે કપડાં લાલ પીળા રંગના કપડાં પહેરે એને જીમી કહેવાય. જીમી. બરાબર છે મિત્રો. આ બધા શબ્દો યાદ રાખી લેજો એટલા માટે કે જે ગુજરાતનું સાંસ્કૃતિક કલા અને જે પૂછાય છે એની અંદર આવા શબ્દો વારંવાર પૂછાતા હોય છે. આગળ જોઈએ મિત્રો. બીજા મેળાની વાત કરીએ. પલ્લીનો મેળો અથવા વરદાયીની માતાજીનો મેળો. સ્થળ મિત્રો રૂપાલ, ગાંધીનગર ખાતે. ક્યારે આવે છે તો આસો સુદનો. પલ્લીની શોભાયાત્રા અને શુદ્ધ ઘીની નદીઓ વહે છે પલ્લીની મેળામાં. મિત્રો અહીં માન્યતા બી છે કે પાંડવો દ્વારા શસ્ત્રો અહીં ખીજડાના વૃક્ષમાં સંતાડવામાં આવે છે. તો ખીજડા નામનું એક વૃક્ષ આવે, સંતાડવામાં આવ્યા હોવાથી માન્યતા છે. માટે માતાજીએ એ રક્ષા કરેલી હોવાથી સૌ પ્રથમ સોનાની પલ્લી પાંડવો દ્વારા બનાવીને શોભાયાત્રા કરવામાં આવેલ. બરાબર છે મિત્રો. જે અહીંયા કહેવાય છે મિત્રો, આ જે માતાજી છે એમને વરદાયીની માતા, બ્રહ્મચારિણી માતા કે હંસવાહિની માતાજીનું મંદિર આવેલું છે, જે સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાવવામાં આવેલું હતું. વર્ષ 2022માં આ મંદિરનો સમાવેશ પ્રસાદ યોજનામાં થયેલો હતો. મિત્રો મોસ્ટ આઈએમપી પ્રસાદ યોજના. આપણે મિત્રો જે મોસ્ટ આઈએમપી છે એ યાદ રાખવાનું છે, પરીક્ષામાં એ જ પૂછાય. પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ મંદિર, સોમનાથ દાદાનું મંદિર, દ્વારિકાધીશનું દ્વારકા મંદિર, અંબાજીના અંબે માતાજીનું મંદિર અને રૂપાલની વરદાયીની માતાજીની મંદિરનો સમાવેશ થાય છે. એટલે પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ, દ્વારકા, અંબાજી અને રૂપાલનો સમાવેશ થાય છે. મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી આપને શેર કરી રહ્યો છું. મિત્રો ખરેખર પરીક્ષામાં ઉપયોગી છે. અત્યારે આવનારી એસટીઆઈની પરીક્ષા હોય, પીએસઆઈની પરીક્ષા હોય, વર્ગ 3ની કોઈ પણ પરીક્ષા હોય કે વર્ગ 1ની મુખ્ય પરીક્ષા હોય, એની અંદર આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જોઈએ મિત્રો. જે માતાજીની પલ્લી છે, બરાબર છે, માતાજીની પલ્લીનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવે છે? મિત્રો આ જે માતાજીની પલ્લી નીકળે છે એમાં ધાર્મિક એકતા અને અસ્પૃશ્યતા માટે પ્રખ્યાત ઉદાહરણ પૂરું પાડે છે. મિત્રો માતાજીની પલ્લી એટલે કે આસો સુદ નોમના દિવસે પલ્લી નીકળે એટલે એના આગલા દિવસે એટલે કે આસો સુદ આઠમના દિવસે પલ્લીનું નિર્માણ સમી અથવા ખીજડાના વૃક્ષમાંથી કરવામાં આવે છે. બરાબર છે. એક સમી અથવા ખીજડા નામના એક વૃક્ષમાંથી કરવામાં આવે છે, જેમાં અલગ અલગ જાતિના લોકોનો સહયોગ કરે છે. સમી વૃક્ષમાંથી લાકડા વણકર લોકો લાવે છે. પલ્લી રથનું નિર્માણ સુથાર લોકો દ્વારા કરવામાં આવે છે. પલ્લીના લાકડા બાંધવાનું કામ વાણંદ લોકો દ્વારા કરવામાં આવે છે. કુંડા બનાવવાનું કામ કુંભાર લોકો દ્વારા કરવામાં આવે છે. કુંડામાં કપાસિયા અથવા રૂ ભરવાનું કાર્ય વોરા લોકો દ્વારા કરવામાં આવે છે. પંચબલી યજ્ઞ અથવા નવચંડી યજ્ઞ બ્રાહ્મણ લોકો દ્વારા કરવામાં આવે છે. આમ માતાજીની પલ્લીનું નિર્માણ એ ધાર્મિક એકતા અને અસ્પૃશ્યતા માટે પ્રખ્યાત ઉદાહરણ પૂરું પાડે છે. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધું જાણકારી, આ બધી વસ્તુ મિત્રો મુખ્ય પરીક્ષામાં આપ લખવામાં આવે તો આપ એક્ઝામિનરની સામે એક અલગ ઇમેજ ઊભી કરી શકો છો. મિત્રો ચલો આગળ જોઈએ. આગળ જોઈએ મિત્રો ભવનાથનો મેળો. ભવનાથનો મેળો મિત્રો સ્થળ ગિરનાર, જુનાગઢ. મિત્રો મહાવદ તેરસ આપણે આગળ વાત કરી હતી. સુદ અને વદ અહીં પૂનમ, એકમથી પૂનમ, પૂનમથી અમાસ. બરાબર છે. એટલે મહાવદ તેરસ, મહાશિવરાત્રિ. સમગ્ર ભારતથી સાધુ સંતો, અઘોરીઓ ભવનાથ મહાદેવ અને દત્તાત્રેય મહાદેવના દર્શન કરે છે અને દામોદર કુંડ અને મૃગીકુંડમાં પવિત્ર સ્નાન કરે છે. મિત્રો મહાવદ તેરસના દિવસે આ મેળો મિત્રો મિની કુંભ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. અર્જુને સુભદ્રાનું હરણ અહીંયાથી કર્યું હોવાની માન્યતા
ત્યારબાદ સોમનાથ મંદિર જઈને લગ્ન કરેલા એવી માન્યતા છે। બરાબર છે મિત્રો। માતા પાર્વતીનું કિંમતી ઘરેણું અહીં પડેલું હોવાથી આ વિસ્તારને વસ્ત્રજીત ક્ષેત્ર અથવા તો વસ્ત્રપૂત ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે। મિત્રો શબ્દ યાદ કરી લેજો, વસ્ત્રજીત ક્ષેત્ર, વસ્ત્રપૂત ક્ષેત્ર, મિની કુંભ, બરાબર છે, મહાવત તેરસ, બરાબર છે મિત્રો। જોડકા જોડવામાં આવશે ત્યારે આપણને આ જે સમય છે સમય આપણને દરેક મેળાનો યાદ રહેવો જોઈએ, તો જ આપણે જોડકા જોડી શકીશું। આગળ જોઈએ મિત્રો, પાંચમો મેળો છે વૌઠાનો મેળો। વૌઠાનો મેળો એ વૌઠા ગામ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકો અને ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે આવેલો છે। એ બંને અમદાવાદ જિલ્લો અને ખેડા જિલ્લાના જે સરહદે આવેલા વૌઠાના ગામે વૌઠાનો મેળો ભરાય છે। મિત્રો ક્યારે ભરાય છે? કારતક સુદ પૂર્ણિમાના દિવસે। આ મેળો સરહદીયો મેળો તરીકે પણ ઓળખાય છે મિત્રો। કેવો મેળો? સરહદીયો મેળો, બરાબર છે। આ મેળાનું સ્થળ 7 નદીઓના સંગમ એટલે કે સપ્ત સંગમ તરીકે ઓળખાય છે। મિત્રો 7 નદીઓના નામ ખબર હોવું જોઈએ, સાબરમતી, હાથમતી, વાત્રક, મેસો, માજમ, ખારી, શેરડી, બરાબર છે। અહીં એવું કહેવાય છે મિત્રો કે ભગવાન કાર્તિકે, અહીંયા એવું કહેવાય છે મિત્રો, ભગવાન કાર્તિકે સ્નાન કરવામાં આવે છે, અહીં સ્નાન કરવા આવે છે। મહાભારતનું જે વિરાટનગર હતું, જે હાલનું ધોળકા, એ પાંડવોનો અજ્ઞાતવાસ તરીકે ઓળખવામાં આવતો હતો। મિત્રો અહીં બીજો એ બી મેળાની ખાસ ઇમ્પોર્ટન્ટ ચર્ચા કહેવાય છે મિત્રો, આ મેળામાં ગધેડાની લેવેચ માટે પણ જાણીતું છે, એટલા માટે ગધર્ભ મેળો ઓળખવામાં આવે છે। મિત્રો વૌઠાનો મેળાના 2 નામ છે, કયા કયા મિત્રો? સરહદીયો મેળો, સરહદીયો મેળો, અને બીજો છે ગધર્ભ મેળો, બરાબર છે મિત્રો। મિત્રો આજના લેક્ચરમાં આપણે 5 મેળાની વાત કરી, બાકીના જે આદિવાસી મેળાઓ છે, બરાબર છે, એ આદિવાસી મેળાઓની ચર્ચા આપણે આગળ કરીશું, કેમ કે વિડીયો લાંબો થઈ જાય એટલા માટે નેક્સ્ટ બીજા વિડીયોમાં બાકીના મેળાઓની ચર્ચા પણ આપણે આગળ કરીશું। મિત્રો આપણે આજના વિડીયોમાં આપણે શું જોયું? 5 મેળાઓની ચર્ચા કરી। મિત્રો ફરીથી એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ। સૌથી પહેલાં આપણે માધવપુરનો મેળાની વાત કરી। માધવપુરનો મેળો એ માધવરાયના મેળા તરીકે ઓળખાય છે, અથવા તેનું બીજું નામ છે તિકમરાયનો મેળો અથવા ગેડ પ્રદેશનો મેળો। એના મિત્રો 4 નામ છે, એ પણ યાદ કરી લેજો। મિત્રો સમય ખાસ એટલા માટે યાદ કરવો જરૂરી છે કે જ્યારે જોડકા પૂછાય તો જોડકાની અંદર મેળો અને સામે એનો સમયનું નામ આપેલું હોય છે, એટલા માટે આપણને દરેક મેળાનો સમય ચોક્કસ ખબર હોવો જોઈએ। મિત્રો માધવપુરનો મેળો એ ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના દિવસથી શરૂ થઈ અને ચૈત્ર સુદ તેરસ એટલે કે ઢોકળા તેરસ ના સમયની વચ્ચે ઉજવવામાં આવે છે। મિત્રો આ ચૈત્ર સુદની જગ્યાએ એવું બી પૂછીએ કે રામનવમીથી ઢોકળા તેરસ, બરાબર છે, તો બી આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે। ઢોકળા તેરસ એ બળિયાદેવની યાદમાં ઉજવવામાં આવે છે। મિત્રો માધવપુરના મેળામાં કૃષ્ણ ભગવાન અને રૂકમણી દેવીની લગ્ન વિધિ જોવા મળે છે। આ મેળાનું આયોજન મેળ જાતિના લોકો દ્વારા કરવામાં આવે છે, જેમાં શણગારેલા ઊંટો લઈને આવે છે। આ મેળાની અંદર અરુણાચલ પ્રદેશ અને મણિપુરના જે મિસ્મી જાતિના લોકો છે એ જોડાય છે અને એમના દ્વારા પુંગ ચોલમ નૃત્ય કરવામાં આવે છે। યાદ રાખજો ખાસ મિત્રો। આ મેળાની અંદર મિત્રો ગ્રામીણ ઓલિમ્પિક રમતનું આયોજન કરવામાં આવે છે, જેની શરૂઆત 2004-05માં ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું। આ મેળામાં 2022માં જ્યારે યોજાયો હતો મિત્રો, આ મેળામાં ઓડિશાના લોકોએ ક્ષત્રિયનું નૃત્ય કર્યું હતું। મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે। આગળ જોવું મિત્રો, તરણેતરનો મેળો ક્વિક રિવિઝન જોઈ લઈએ મિત્રો। તરણેતર થાનગઢ તાલુકાના તરણેતર ગામ ખાતે થાય છે, જે નેત્રેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં થાય છે। ભાદરવા સુદ 4 થી 5મ છઠ સુધી ઉજવાય છે, બરાબર છે। તળપદા કોળી લોકો વિશેષ મહત્વ ધરાવે છે। આમાં હુડા રાસ, દાંડિયા રાસ અને 3 તાળી રાસ કરતા જોવા મળે છે। અહીં મેળો પસંદગીના મેળા તરીકે પણ ઓળખાય છે। આમાં આપણે જે વાત કરી એ વસ્તુ બી જોઈ લેવી મિત્રો, ખાસ કરીને પલ્લીના મેળાની વાત કરીએ પણ જોઈ લેવી મિત્રો। પલ્લી માતાજીના પલ્લીનું જે નિર્માણ કરવામાં આવે છે એ પણ આપણે જોઈ લીધું છે, બરાબર છે મિત્રો। ભવનાથના મેળાની વાત કરીએ પણ જોઈ લો, વૌઠાના મેળાની વાત કરીએ પણ જોઈ લે। જો મિત્રો મારી યુટ્યુબ ચેનલ એકલવ્ય જ્ઞાન સારથી આપ લોકોમાં ગમી હોય તો મારા યુટ્યુબ ચેનલ પરના મારા વિડીયો ગમ્યા હોય તો એને શેર કરો મિત્રો, લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને ખૂબ સપોર્ટ કરો, જેથી કરીને હું તમારા માટે આવનારી પરીક્ષાઓ માટે સારામાં સારા વિડીયો આપના માધ્યમ સુધી પહોંચાડી શકું, બરાબર છે મિત્રો।